નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આપ સર્વે શ્રોતા મિત્રોનું એફબી ટોક શોમાં સ્વાગત છે. આજનો વિષય છે એજ્યુકેશન ઓન ડેન્ટલ હેલ્થ ફોર કિડ્સ. આ વિશે માહિતી આપશે ડોક્ટર અર્જુન દેસાની, જેઓ બીડીએસ અને એમડીએસ એટલે કે માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી એન્ડ પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી છે અને જેઓ ઘણા સમયથી પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ તરીકે કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે અને સ્માઇલ એન્ડ ગ્લો ડેન્ટલ એન્ડ સ્કિન હોસ્પિટલ જે ક્લિનિક છે રાજકોટમાં એમાં પણ કાર્યરત છે અને સાથે ભાવનગરમાં પણ એવો આપણને સેવા માટે હાજર છે. એટલે બંને જગ્યાએ સેવા આપી રહ્યા છે અને ખાસ કરીને બાળકોની જે સમસ્યાઓ છે, ફર્સ્ટ ચાઇલ્ડ હોય ત્યારે સમજી શકાય પેરેન્ટ્સની સ્થિતિ કે દાંત આવતા હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય, જલ્દીથી દાંતમાં સડો થઈ જતો હોય એવી સમસ્યાઓ થતી હોય. તો આ સમસ્યા માટે આજે આપણને માર્ગદર્શન અને માહિતી આપશે ડોક્ટર અર્જુન દેસાની. તો શરૂઆત કરીએ. નમસ્તે સર. નમસ્તે. સર, હવે આપણા દેશમાં મોટા ભાગે લગભગ એવું જોઈએ તો અડધા બાળકોને શાળા શરૂ થાય એટલે સ્કૂલમાં મૂકવામાં આવે એ પહેલા જ દાંત સડો એટલે કે કેવિટી થતી હોય છે. એટલે આજે એમ જોઈએ ને કે 5 કે 10 બાળકોમાં મેજોરિટી એવું જોવા મળે કે દાંતમાં સડો હોય. તો એનું કારણ શું અને આ શું કામ થાય છે? તો મેડમ એવું છે કે આપણા કન્ટ્રીમાં સપોઝ કોઈ પણ આપણે 10 છોકરા લઈ લઈએ એમાંથી 4 થી 6 બાળકોને દાંતમાં કીડો હોય છે. હવે આ વસ્તુ એવી છે કે બાળકોની જે અત્યારની લાઈફસ્ટાઈલ છે, જે એ રીતે એ લોકો જમે છે, એમનો ડાયટ છે, સાથે સાથે એમનું જે વર્ક શેડ્યુલ છે, એ બધી વસ્તુને આપણે જ્યારે એકસાથે જોડીએ તો એને લીધે આ વસ્તુ થાય છે. અને મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ ને આ વસ્તુનો આઈડિયા હોતો જ નથી અને આ જે કીડો છે જે ધીરે ધીરે ડેવલપ થતો જાય છે અને પછી આગળ વધતા બધા જ પેરેન્ટ્સને અને બાળકોને હેરાન કરે છે. ઘણી વખત એવું માનવામાં આવે કે આ દૂધિયા દાંત છે ને પડી જવાના છે, તો પછી એની કઈ ચિંતા કરવાની જરૂર નથી અથવા ચિંતા કરવી જોઈએ કે નહીં, એના વિશે થોડું પેરેન્ટ્સને ગાઈડન્સ મળે. કારણ કે બાળકોને તો ખબર નથી પડવાની, ઓબ્વિયસ છે, નાના બચ્ચા છે એટલે, પણ પેરેન્ટ્સને એ પ્રકારનું ગાઈડન્સ હોતું નથી. તો પ્રોપર વે શું છે? હા મેમ, આ એકચ્યુઅલી બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જે બહુ કોમન છે કે દૂધિયા દાંત છે એની પછી પાકા તો આવવાના જ છે. પણ આ દૂધિયા દાંત છે એ ખાલી દેખાવ માટે નથી હોતા. બાળકોનું જે ગ્રોઈંગ યર્સ હોય છે, જેમાં એ લોકો જમીને રમીને બધી રીતે વિકસિત થતા હોય છે, એ ટાઈમે જ તે જે જમવાનું સારો ખોરાક લેવાના માટે જે જરૂરિયાત દાંત હોય છે એ દૂધિયા દાંત જ હોય છે. અને સાથે સાથે એ ગ્રોઈંગ એજમાં એ બી હોય કે ખાલી દાંત દેખાવા માટે ને જમવા માટે નથી હોતા. એ એક આપણા જે પાકા દાંત છે એને ગાઈડિંગ પ્લેન પણ હોય છે. એટલે જ્યારે પાકા દાંત, અગર તમારા દૂધિયા દાંત જ ખરાબ હશે તો એ બી શક્ય બની શકે કે તમારા પાકા દાંત પણ ખરાબ આવી શકતા હોય છે. અને એ સિવાય જ્યારે બાળક બોલતા શીખે છે ત્યારે એની પાસે દૂધિયા દાંત જ હોય છે. તો અગર વહેલી ઉંમરમાં કે નાની ઉંમરમાં કોઈ પણ દાંતમાં પીડા આવી કે દાંત કાઢવો પડે આપણે, તો સાથે સાથે એનું સ્પીચ ડેવલપમેન્ટ હોય છે એ બી ઘણીવાર ડિલે થઈ શકે છે. અને ઘણીવાર એવું બી થઈ શકે છે કે એનો પાકો દાંત આવતો બી નથી કે પછી એને બી ડેમેજ થઈ જાય છે અને એ બી મિસ કરી શકે એમ છે. જનરલી બાળક છે એ ડેન્ટિસ્ટ પાસે જવા ડરતું હોય છે. એટલે આમ જોઈએ તો ડેન્ટિસ્ટ પાસે જવાનું એક જ રીઝન હોય કે કંઈક તકલીફ છે તો જવાનું, અધરવાઇઝ ને એમ કે સામાન્ય રીતે કોઈ જતા નથી હોતા. ખાસ કરીને બાળકમાં તો એમ જ, તો બાળકના બધા દાંત ઉગે પછી જવાનું, અથવા સડોત્યો હોય પછી જવાનું, અથવા એની મેળે થઈ જશે બરોબર કંઈ પણ. તો ડેન્ટિસ્ટ પાસે જવાની પહેલી વિઝિટ કઈ, કે જેમ કે આપણે રૂટીન ચેકઅપ માટે બધા જતા જ હોય બાળકો માટે, પણ ડેન્ટિસ્ટ પાસે જવાનું અવોઇડ કરતા હોય, તો એમાં પહેલી વિઝિટ કઈ હોવી જોઈએ? હા મેમ, આપણા કન્ટ્રીમાં એવું જ છે કે પેઇન થશે ત્યારે જ તે જવાનું છે. બટ એ બહુ મોટો મિસકન્સેપ્શન છે. અગર તમે ટાઈમલી તમારા ડેન્ટિસ્ટને બતાવો છો તો આ જે મોટા જે પ્રોબ્લેમ્સ આવે છે કે દાંત કાઢવો પડે છે કે દાંતમાં રૂટ કેનાલ કરવી પડે છે, એ બધી વસ્તુ તમારો ડેન્ટિસ્ટ જે છે, એસ્પેશિયલી જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ, એ પહેલાંથી જ તે તમને દાંત બચાવી શકે એમ છે.
તો આઈડિયલી એક એજ જોવા જાય તો જ્યારે બાળકનો પહેલો દાંત આવી જાય છે, અધરવાઇઝ તમે એમ કહો કે એનો પહેલો બર્થડે હોય છે ત્યારે તમે કોઈ પણ એક નજીકના પીડિયાટ્રિક ડેન્ટિસ્ટને એને લઈ જઈ શકો છો. અને પછી રૂટીનલી અગર એને ચેકઅપ કરાવતા રહેશો તો આ બધી જે વસ્તુ છે ને આપણે અવોઇડ કરી શકીએ અને એક એને હેલ્ધી ઓરલ સ્માઇલ આપી શકીએ. હવે બાળકની લાઈફસ્ટાઈલ વિશે કે એની હેબિટ વિશે ને એના વિશે વાત કરીએ કે એની ખરેખર સિસ્ટમેટિક હેલ્થ કઈ રહેવી જોઈએ દાંત માટે ખાસ કરીને, કારણ કે બાળક અજાણ છે એટલે આપણે જે દાંત તો એવી વસ્તુ છે કે એને કંઈ ખબર જ નથી પડવાની, અનઅવેર છે, એટલે પેરેન્ટ્સ ઉપર આ બધી જવાબદારી આવી જાય છે. અને આમ જોઈએ તો ડાયજેસ્ટિવ કયો કે ગમે એ કયો એ ડિપેન્ડ્સ ઓન દાંત ઉપર જ છે બધું ડિપેન્ડ, કે જે તમે ચાવી જ નથી શકવાના તો એ વ્યવસ્થિત ડાયજેસ્ટિવ નથી થવાનું. એટલે આપણે ભલે એને અવોઇડ કરીએ પણ ક્યાંક ને ક્યાંક એ શરીરના દરેક અંગોની જેમ એ કાર્ય કરે છે. તો ઘણી વખત રાત્રે બાળકને સુવડાવતી વખતે દૂધની બોટલ છે એ આપવામાં આવતી હોય છે, તો ખરેખર એટલું જોખમી છે, આપવું જોઈએ કે નહીં? અને બાળક માટે એમાં જનરલી બોટલ હોય એટલે ખાંડની પ્રમાણ પણ હોય છે, ખાંડનું પ્રમાણ હવે તો એવું કહેવાય છે, એને કેવું સજેસ્ટ કરે છે કે 1 વર્ષ સુધી ખાંડ ન આપવી, તો એ કેટલું સેફ છે? એટલે બાળકને બોટલ આપવી અથવા તો એવું ખાંડ પ્રોવાઈડ કરવી, ઇઝ ઇટ હાર્મફુલ ઓર સેફ? ઓપનલી મેમ WHO તો કીધું જ છે કે ખાંડ બહુ હાનિકારક જ છે આપણી હેલ્થ માટે. એ સિવાય એક બહુ ફેમસ સેઇંગ છે કે આપણું જે માઉથ છે ઇટ ઇઝ ધ મિરર ઓફ આર બોડી. એટલે જો તમારી ઓરલ હેલ્થ સારી નથી દેટ મીન્સ કે તમારી જનરલ હેલ્થ પણ સારી નથી હોતી. હવે બોટલ ફીડિંગની વાત આવી છે જે બહુ કોમન ક્વેશ્ચન અગેન, અને ઘણા બાળકોને અને પેરેન્ટ્સને બે કમ્પ્લેન હોય છે કે રાત્રે બાળક સૂતું નથી બોટલ લીધા વગર, અને બોટલ આપ્યા પછી જ તે આરામથી સૂઈને એ રેસ્ટ લે છે. તમે જે પ્રોડક્ટ્સ આપો છો બાળકને કે કોઈ બી અગર મિલ્ક બી હોય તો એ શું કરે છે કે આખી રાત બાળકના દાંત જે હોય છે એની સરાઉન્ડિંગ ફરતા હોય છે, અને આ જ ટાઈમ હોય છે કે જે રિપેર માટે મળે. તો એ ટાઈમે અગર સતત એ દાંતથી આજુબાજુ હોય તો એ બેક્ટેરિયા જે હોય છે એને ગ્રો કરવા માટે બહુ સારી ટાઈમ મળી જાય છે. એને લીધે શું થશે કે ડેમેજ વધી જશે. અને આ વસ્તુ એટલી કોમન ને ફેમસ છે કે એની માટે સ્પેશિયલ એક ટર્મ જ આવી ગયું છે હવે કે નર્સિંગ બોટલ કેરીઝ કહેવાય છે એને. બેઝિકલી બોટલ કેરીઝ કે તમે જે રાત્રે બાળકને દૂધ આપો છો એવું છે. હું ના નથી પાડતો કે કોઈ બી તમે બાળકને રાતના સૂતા ટાઈમે દૂધ ના આપો, બટ સૂતા એને પછી સાવ બોટલ પકડીને સુવડાવી જ નથી દેવાનું. એકવાર એનું જ્યારે બોટલ ફિનિશ થઈ જાય છે અને એ સૂઈ જાય છે ત્યારે એઝ અ પેરેન્ટ્સ તમારી ડ્યુટી બને છે કે એ બોટલ લઈને એટલીસ્ટ મોઢામાં જેટલા બી દાંત હોય કે પેઢા હોય એમાં તમે વેટ કોટન વાઇપ કરીને દાંત સાફ કરી દો, કે એટલીસ્ટ એને પાણી પીવડાવી દો, પછી સુવડાવો તો દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન, નથિંગ રોંગ વિથ દેટ. બટ એ સેમ વસ્તુ અગર તમે કન્ટિન્યુ નથી કરતા તો પછી એક સાથે બધાય દાંત, કારણ કે ઇટ ઇઝ એન ઇન્ફેક્શિયસ ડિઝીઝ, તો એક દાંતમાં કીડો લાગશે તો એક દાંત નહીં રહે, એ પછી જતું જ રહેશે, આગળ વધતું જ જશે, બીજો દાંત, ત્રીજો દાંત. તો મેં એવા બહુ સિવિયર કેસીસ બી જોયા છે કે 10 જ દાંત હોય ને 10 દાંત ખરાબ હોય એવું છે. અને રીઝન એક જ હોય છે કે રાતના સૂતી વખતે બોટલ ફીડિંગની ટેવ હતી, એ રીતનું છે. અને તમે રાઇટલી કીધું મેમ કે બાળકો માટે એટલી બધી હોતી નથી કેપેબિલિટીઝ કે એ લોકો તમને પેઇન કે એવું કહી શકે. મારી પાસે જે રીતના પેશન્ટ્સ આવે છે એમાં બી મોસ્ટલી મને બાળકો એમ જ કહેતા હોય છે કે પહેલાં બે સાઈડથી જમતા હતા પણ આ સાઈડથી દુખવા માંડ્યું તો મેં બંધ કરી દીધું જમવાનું અને આ સાઈડથી ચાલુ કરી દીધું એવું છે. વિચ ઇઝ ઓલ્સો બહુ વધારે પડતી ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે એક સાઈડ તમારું યુઝ જ નથી થતું તો એ સાઈડના મસલ્સને એ બધી વસ્તુ બી હાર્મ કરે એવું છે. હવે આપણે દૂધની બોટલની વાત કરીએ, એવી જ રીતે સેમ જ્યારે પેરેન્ટ્સ અમુક મિસ્ટેક થતી હોય એને રિપીટેશન થતી હોય આ ભૂલોનું, જેમ કે દૂધની બોટલ આપે જણાવ્યું એવી રીતે અંગૂઠો ચૂસવાની ટેવ હોય છે ઘણા બાળકોને, તો એ છે એ ચિંતાની વાત છે કે એનાથી દાંતને શું અસર થઈ શકે અને કેટલી અસર થઈ શકે. અંગૂઠો ચૂસવો મેમ બહુ કોમન છે, ઇટ ઇઝ એન સેલ્ફ સુધિંગ હેબિટ, પણ એની એક એજ લિમિટ હોય છે કે તમે તમારું બાળક અગર 2 થી 3 વર્ષની ઉંમર લગી કરે છે તો ઇટ ઇઝ સેડ ટુ બી પરફેક્ટલી નોર્મલ, એમાં કોઈ ચિંતા જેવી વસ્તુ નથી. પણ અગર 3 વર્ષથી ઉપર જાય છે, 4, 5, 6 વર્ષ, તો શું કરશે કે એ જે ફોર્સ આપે છે જ્યારે અંગૂઠો ચૂસે છે ત્યારે એને લીધે શું થાય છે તાળવા ઉપર બહુ વધારે પડતો પ્રેશર આવે છે
અને એ તાળવા ઉપર જે પ્રેશર આવે છે એને લીધે આગળના જે દાંત આવતા હોય છે એને બી અને તાળવાને બે ઉપર એનું જે શેપ ને એ બધી વસ્તુ હોય છે, જે એનું ગ્રોથ પેટર્ન હોય છે, એ અફેક્ટ કરી જાય છે. સાથે સાથે નીચેના દાંતને પણ અફેક્ટ કરે છે. એને લીધે ઘણીવાર તાળવું પણ નાનું રહી જાય છે અને પછી એને લીધે આગળ જતાં બ્રીધિંગ ઇશ્યુઝ ને કોમ્પ્લિકેશન્સ પણ આવે છે. એવું છે. અને ઘણા બાળકોમાં તાળવું નાનું રહી જાય એને લીધે ગ્રોથ પણ નથી થતો અને ઘણા દાંત ઉગવાના જ નહીં જાય છે, કારણ કે તાળવું એટલું બનતું જ નથી કે એમાં જગ્યા હોય કે દાંત પૂરા આવી શકે. એવું છે. એટલે 2 to 3 years બહુ કોમન છે. એ પછી અગર કન્ટિન્યુ થાય છે તો તમારે તમારા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટને બતાવી શકો છો. એના ઘણા બધા વેઝ છે કે આપણે એને સ્ટોપ કરાવી શકીએ એટ અપ્રોપ્રિએટ ટાઈમ. હવે આ અંગૂઠા ચૂસવાને ટેવની જેમ મને હમણાં જ એક ક્વેશ્ચન થયો એટલે પૂછું છું આપને કે દૂધની બોટલમાં પણ સેમ એઝ એવું થઈ શકે કે તાળવામાં કે પેઢામાં અસર થાય? કે જનરલી દૂધની બોટલ આપતા હોય છે એટલે એમ કહેવાય છે, એ મિથ છે કે દાંત બહાર આવવાની શક્યતા રહે, અંગૂઠો ચૂસવાથી દાંત બહાર આવવાની શક્યતા રહે, તો એવું એ પોસિબલ છે કે ના, એ જસ્ટ મિથ છે? એક એજ લિમિટ લાઈક મેં કીધું મેમ, એ હોય છે. પણ તમે જ્યારે દૂધની બોટલનું કીધું તો એમાં જે આગળ જે પેસિફાયર હોય છે ને, હવે માર્કેટમાં એવા સ્પેશિયલ પેસિફાયર આવી ગયા છે જેને ફિઝિયોલોજિક પેસિફાયર કહેવાય. કે જે તમારી ફીડિંગ નીડ્સ હોય છે એ તો બાળકોની પૂરી કરશે જ તે, પણ સાથે સાથે એ લોકોની ડિઝાઇન એવી રીતે હોય છે કે તાળવા ઉપર કોઈ જાતનું પ્રેશર બનતું નથી. એટલે બાળક જે એને બોટલ ફિટિંગ કરવાનું હોય એ બી શાંતિથી કરી લેશે, સાથે સાથે એના તાળવા ઉપર કોઈ વાંધો નહીં આવે. એ ફિઝિયોલોજિક તમને સ્પેસિફાયર કોઈ બી મેડિકલમાં જ્યાંથી તમે બોટલ લ્યો છો ત્યાં જ તમને મળી જશે. તો હું એવું રિકમેન્ડ કરીશ કે એ તમે યુઝ કરો તો વધારે સારું. હવે જનરલી બાળકોને એવી ટેવ હોય કે બ્રશ ક્યારે કરવું, દાંત આવી ગયા છે તો હવે બ્રશ કરવાની હેબિટ એને એક તો કલ્ટિવેટ કરવી એક ટેડી ખીર કહેવાય પેરેન્ટ્સ માટે, કે એને ટેવ નથી ને ટેવ પડાવવાની છે કે રોજ બ્રશ કરવું, ડેલી બ્રશ કરવું. પછી એ રોજિંદી ટેવોમાં બાળકે છે દાંત છે એ ક્યારથી સાફ કરવા જોઈએ, કયું બ્રશ વાપરવું જોઈએ અને ટૂથપેસ્ટ છે એ કઈ વાપરવી જોઈએ, તો જેનાથી પેરેન્ટ્સ છે એ પણ થોડાક કે ને ટેન્શનમાં ન રહે અને બાળકોને પણ એ ઇઝી થઈ શકે. કારણ કે ઘણી વખત પેરેન્ટ્સને ખબર ન હોય, લઈ આવે કંઈક પછી પેઢામાં વાગી જાય અને બાળક છે કમ્ફર્ટેબલ નથી હોતું એમાં. તો જસ્ટ એના વિશે આપણે થોડીક વાત કરીએ કે બ્રશિંગ છે એ પ્રોપર કેવું હોવું જોઈએ, ક્યારે હોવું જોઈએ અને ટૂથપેસ્ટ બ્રશ કેવા હોવો જોઈએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ બ્રશિંગની કોઈ એવી એ નથી હોતું કે બધા દાંત આવી જશે પછી આપણે ચાલુ કરશું. તમારા મોઢામાં પહેલો દાંત આવી જાય ત્યારે જ તમારે બ્રશિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને હું તો એવું કહીશ કે ઇવન બિફોર ધેટ, જ્યારે ખાલી દાંતમાં કોઈ, ભલે મોઢામાં કોઈ દાંત નથી હોતો, પણ એ ટાઈમે પણ પેરેન્ટ્સને એ ધ્યાન રાખવું જોઈએ કે પેઢાને એક સાફ કોટનનું કપડું લઈને એને થોડું ભીનું કરીને પેઢા સાફ રેગ્યુલર કરવા જોઈએ. એવું છે કે એની માથે બેક્ટેરિયાનો કોઈ અસર ના વધે. એવું છે. અને એઝ સુન એઝ તમારો પહેલો દાંત આવી જાય છે મોઢામાં ત્યારથી તમારે બ્રશિંગ કરી દેવું જોઈએ. બીજી કોમન વસ્તુ એ છે કે એક ટૂથપેસ્ટ બધા માટે નથી હોતી કે કોઈ બી એજ ગ્રુપમાં તમે વાપરો. બાળકો માટે સ્પેસિફિક એ લોકોની ટૂથપેસ્ટ આવે છે. એમાં મોસ્ટ કોમન એ હોય છે કે ફ્લોરાઇડવાળી આવે છે, કારણ કે ફ્લોરાઇડ બહુ બેનિફિશિયલ હોય છે બાળકોના દાંત માટે. અને સાથે સાથે બાળકોના બ્રશ બી સ્પેશિયલ આવે છે, નાની સાઇઝના આવે છે અને સોફ્ટ બ્રિસલવાળા આવે છે. એ તમે કોઈ બી મેડિકલમાં જશો તો એ તમને સાથે સાથે આપી દેશે. અને એ સિવાય યુઝ્યુઅલી એવું હોય છે મેમ કે તમારે સુપરવિઝન બી જોઈએ છે. એવું નથી હોતું કે તમે બાળકોને બ્રશને ટૂથપેસ્ટ લાવી દીધું એટલે જોઈ જોઈને શીખી જશે. તો બાય ધ એજ ઓફ 6 to 8 years ત્યાં લગી તમારે બાળકોને સુપરવિઝનમાં બ્રશ કરાવવું જોઈએ, કે એટલીસ્ટ તમે એની માથે ઊભા રહ્યો કે જ્યારે બ્રશ કરે છે, કારણ કે એની માટે એ એક સિમ્પલ એક્ટિવિટી છે. કોઈ હેલ્થ બેનિફિટ્સને એવું નથી જોતું બાળક. એવું છે. એટલે તમે એના સુપરવિઝનમાં રહ્યો, એને ગાઈડ કરો કે કઈ રીતે બ્રશ કરવાનું છે. સાથે સાથે તમે તમારા ડેન્ટિસ્ટને બી પૂછી શકો છો કે કઈ રીતે બાળકને બ્રશ કરાવવું છે. આપણે જે રીતે બ્રશ કરીએ છીએ અને બાળકોનું જે રીતે બ્રશ કરવાનું આવે છે એ બહુ ડિફરન્ટ હોય છે. એની ટેકનિક્સ ડિફરન્ટ હોય છે, કારણ કે આપણી પાસે જેટલી હેન્ડલિંગ કેપેસિટી હોય છે એટલું બાળક હજી ડેવલપ હોય છે, બધી વસ્તુ પકડવાનું ને મૂવમેન્ટ્સ ને એ બધું. એટલે એમની માટે સ્પેશિયલ હોય છે. એવું છે. સાથે સાથે જે ક્વોન્ટિટી આપણે લઈએ છીએ એ બી બહુ ડિફરન્ટ હોય છે. સપોઝ 3 વર્ષની બાળક છે કે એનાથી નાની ઉંમરનું છે
તો એની માટે ખાલી એક ચોખાના દાણા જેટલું ટૂથપેસ્ટ બહુ સફિશિયન્ટ હોય છે. 3 થી 6 વર્ષનું બાળક હોય છે એની માટે એક વટાણાના દાણો હોય એટલું ટૂથપેસ્ટ જરૂર હોય છે એવું છે. જેમ આપણે જેટલું ટૂથપેસ્ટ લઈએ છીએ એટલું નેસેસરી હોતું નથી કે તમે જે કોમનલી એડવર્ટિઝમેન્ટ્સમાં જોવો છો ટેલિવિઝનમાં એટલી બધી ટૂથપેસ્ટની નીડ હોતી નથી. અને 6 યર્સથી અબવ જઈએ આપણે ત્યારે થોડુંક બહુ આપણે ક્વોન્ટિટી વધારી શકીએ છીએ એવું છે. સર એવી માન્યતા એવું હોય છે, મિથ હોય છે કે બાળકના વાંકા ચૂકા આવતા હોય તો સીધા કરવા માટે આપણે 18 વર્ષની ઉંમરની જરૂરિયાત ખરા, એટલે કે કોઈ એવા સ્પેસિફિક વર્ષની રાહ જોવાની કે જ્યારે વાંકા ચૂકાને થયા છે ત્યારે આપણે એને થોડાક સમય પછી જ એને સીધાવી શકીએ, અને જો એ છે તો વહેલી તકે એનું કેટલું થઈ શકે એટલી શક્યતા છે સારું અને સ્વસ્થ થઈ શકે? ના મેમ, એવું નથી કે આપણે 18 વર્ષની રાહ જોવી પડે છે એવું છે. મોડર્ન પીડિયાટ્રિક ડેન્ટિસ્ટે હવે એટલું બધું આવી ગયું છે કે આપણે બાળકની જે અર્લી સ્ટેજ ઉપર જ અગર ડાયગ્નોસિસ થઈ જશે તો એને જ્યારે દૂધિયા દાંત કે મિક્સ ડેન્ટિશન કહીએ છીએ કે થોડાક પાકા દાંત અને થોડાક દૂધિયા દાંત, એ ટાઈમે જ તે એનું કરેક્શન આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ એવું છે. અને એ ટાઈમે અગર તમે સ્ટાર્ટ કરી તો જેટલો ટાઈમ તમને વાંકા ચૂકા દાંત 18 વર્ષ પછી કરવાની જરૂર હતી એની પહેલાં જ તે તમને સારું રિઝલ્ટ આપી શકે. અને કોઈ મોટી સમસ્યા આવવાની હોય કે કોઈ મોટું એવું લાગે કે ગ્રોથ પેટર્નમાં ડિફિકલ્ટીઝ છે તો એ પણ બહુ વહેલી તકે આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દઈએ તો આગળ જતાં જ્યારે એના લેટ ટીન્સમાં આવે છે ત્યાં લગીમાં એની ટ્રીટમેન્ટ પતી જશે. અને એ એજમાં જ્યારે એસ્થેટિક્સ ને બધી વસ્તુ બહુ વધારે મેટર કરતી હોય છે બાળકોને, ત્યાં લગીમાં જ તે વસ્તુ ક્લિયર થઈ જાય અને આપણે એને સાથે સાથે આપી શકીએ સારો લુક. અને એ સિવાય બી એવું છે મેમ કે ખાલી લુક્સ માટે નથી હોતા આ વાંકા ચૂકા દાંત. બાળકોનું જ્યારે ચૂઇંગ ખાવાનું વસ્તુ હોય છે, જ્યારે ચાવવાની વસ્તુ હોય છે, એ બી સાથે સાથે એ ક્લિયર કરે છે. એટલે એના ગ્રોઈંગ યર્સમાં અગર એ સારી રીતે ચાવશે અને સારું ખાવી શકશે તો એ બી એને બેનિફિશિયલ થશે. સાથે સાથે જે એરવેઝ છે, જે આપણે કહીએ અત્યારે કોમન છે સ્લીપ એપનિયા, એ બી કરેક્ટ થઈ જશે. એટલે એને રાત્રે સૂવામાં ઊંઘ બી સારી થશે. તો ઓવરઓલ આપણે કહીએ હોલિસ્ટિક અપ્રોચ છે, ખાલી એવું નથી કે એસ્થેટિક કે લુક્સ માટે જ કરીએ છીએ આપણે. તો બહુ વધારે પડતું સફિશિયન્ટ છે કે આપણે જલ્દી કરાવી શકીએ છીએ ટ્રીટમેન્ટ અને 18 વર્ષની રાહ જોવાની જરૂર નથી. શુભસ્ય શીઘ્રમ એમાં બરોબર, એટલે જલ્દી જેટલું થઈ શકે એટલું પરફેક્ટલી થઈ જાય. પણ સર આ દાંત વાંકા ચૂકા આવવાનું રીઝન શું? કોઈ બ્રશિંગ ખોટી રીતે થયું હોય એવું, અથવા તો કઈ પહેલેથી એને પેઢામાં કે એમાં કોઈ તકલીફ હોય એવું, એનું રીઝન શું કે જે વાંકા ચૂકા દાંત આવે છે? તો એમાં સ્પેસ નથી મળતી? ઓકે, સો વાંકા ચૂકા દાંત હોવાના ઘણા બધા રીઝન્સ છે. સ્ટાર્ટિંગ હેરિડેટરી કે મમ્મી પપ્પાના બેના દાંત અગર પહેલાંથી જતા વાંકા ચૂકા તો 50% ચાન્સીસ હોય છે કે બાળકના દાંત બી વાંકા ચૂકા આવશે. ઇટ ઇઝ હેરિડેટરી ઓલ્સો. અપાર્ટ ફ્રોમ ધેટ, અગર જ્યારે બાળક નાનું હોય છે તો કોઈ પણ ઈજાને લીધે કે કોઈ પણ સડાને લીધે કે કોઈ બી રીતે એનો દાંત પડી જાય છે, એ ટાઈમે અગર આપણે ધ્યાન નથી રાખતા કે દાંત પડી ગયો તો ઠીક છે, હવે પાકો દાંત આવી જશે, તો આજુબાજુના દાંત શું કરે છે કે એ જગ્યા લઈ લે છે. અને આપણે જે દૂધિયા દાંત, જેમ મેં તમને પહેલાં કીધું કે એ ગાઈડ કરે છે આપણા પરમનન્ટ ટીથને જ્યારે મોઢામાં આવે છે ને ત્યારે, તો એ ગેપ બંધ થઈ જશે. એની પછી એ શું થશે કે જે પાકો દાંત છે એ ક્યાંક બીજે આવશે, કાં તો પછી આવવામાં તકલીફ પડશે અને જડબાનો જે ગ્રોથ હોવો જોઈએ નોર્મ, એ બી અટકાઈ જાય છે. તો એને લીધે બી ઘણીવાર દાંત વાંકા ચૂકા આવે છે એવું છે. તો એ વસ્તુ બી છે. અગર તમે નાનપણમાં તમારું એક્સિડન્ટ થયું હોય કે કાંઈક વાગી ગયું હોય, એ લીધે તમને જડબાનો ગ્રોથ કે એવી કાંઈ બી વસ્તુ હોય એ થઈ ગયું હોય તો એને લીધે છે. પછી જ્યારે આપણે વાત કરી કે અંગૂઠો ચૂસવાની હેબિટ છે, એને લીધે બી થઈ શકે છે એવું છે. તો આ બધી વસ્તુ એવી છે કે તમે અગર સાથે સાથે ડાયગ્નોસિસ કરાવતા રહ્યો એવરી મંથ, 6 મંથ્સ કે જે બી હોય, તો વહેલી પકડાઈ શકે એમ છે અને આપણે એની સારવાર બી જલ્દી રીતે કરી શકીએ. એમ કીધું તો ડેન્ટિસ્ટ તરીકે આપ શું માનો છો કે બાળકને ખાસ કરીને, જનરલી એડલ્ટ તો હોય છે કે ચલો અવેર હોય ને એ કરતા હોય વિઝિટ ડેન્ટિસ્ટની, બને ત્યાં સુધી ઓછી જ કરતા હોય છે, પણ એટલે ડેન્ટિસ્ટથી ડરે
પણ બાળકો ખાસ ડરતા હોય છે, તો એને કેટલી ઉંમરે પેરેન્ટ્સ એટલું જાગૃત રહેવું જોઈએ કે હા 2 મહિના થઈ ગયા, 3 મંથ્સ થઈ ગયા, તો હવે મારે ચેકઅપ કરાવવું જોઈએ બાળકનું ડેન્ટિસ્ટ પાસે. તો એવી કોઈ રિક્વાયરમેન્ટ ખરા કે એમ જ કે કંઈ તકલીફ હોય તો આવવાનું એવું છે કે પછી ડેઈલી એની વિઝિટ હોવી જોઈએ? ના મેમ, તકલીફ હોય ત્યારે આવું તો પછી એવું નથી. તમે અગર રૂટીનલી ચેકઅપ કરાવતા હો છો તો નાની તકલીફ છે ને આપણે વહેલી તકે રોકી દઈએ તો એ મોટી તકલીફ લગી આપણે પહોંચવા નથી દેતા. આઈડિયલી સ્ટાર્ટ જ્યારે એનો ફર્સ્ટ બર્થડે થાય છે કે એનો પહેલો દાંત જ્યારે આવી જાય છે મોઢામાં ત્યારે આપણે સ્ટાર્ટ કરી શકીએ. ત્યારબાદ એવરી 6 મંથ તમે ચેકઅપ રાખો તો બહુ સફિશિયન્ટ છે બાળક માટે. એવું છે એટલે વર્ષ સમજો એ બહુ નોર્મલ છે. એવું છે. અને એવી ઘણી વખત સમસ્યા હોય છે કે દુધિયા દાંત કાયમી દાંતને રસ્તો બતાવે છે, પણ જો સડો કે ઈજા હોય એવું થયું હોય તો દાંતને કારણે કાઢવો જ પડે, બરાબર? એવું દાંત વહેલો કાઢવો પડે એવી પણ શક્યતા રહે, તો એ જગ્યા શું ખાલી રહી જાય કે પછી એમાં દાંત આવવાની શક્યતા રહે? એવું કોઈ રીઝન? જેમ તમે કીધું મેમ કે ગાઈડ કરે છે દુધિયા દાંત પાકા દાંતને, હવે સપોઝ એ ગાઈડ જ જતું રહે છે તો પછી આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે જેમને સ્પેસ મેન્ટેનર કહેવાય છે. તો એ સ્પેસ મેન્ટેનર બેઝિક કામ શું કરે છે કે જે આપણો જે પાકો દાંત હોય છે એની જે જગ્યા હોય છે કે જ્યાં એને આવવાનું હતું દુધિયા દાંતની બદલે, તો એ સ્પેસ મેન્ટેનર એક પાર્કિંગ સ્પોટ હોય ને એને રિઝર્વ કરીને રાખે છે કે જ્યારે પાકો દાંત બનીને રેડી હશે બહાર આવવા માટે ત્યાં લગી જગ્યા રોકીને રાખશે. અધરવાઇઝ મેમ એવું હોય છે કે કોઈ પણ ખાલી જગ્યા મોઢામાં હોય છે તો એના આજુબાજુના દાંત જે હોય છે એને આવીને કવરઅપ કરી લે છે. એવું છે. તો શું થાય છે કે જે દાંતને આવવાનું હતું એ જગ્યાએ એ પછી કાં તો આવી શકતો નથી, કાં તો એ પછી આડો આવશે, કાં તો આગળ કાં તો પાછળ જશે. એવું છે. એને લીધે શું થશે કે વાંકા ચૂકા દાંત પણ આવશે અને જમવામાં ની જે બધી વસ્તુમાં બી હેરાન કરશે બાળકને. એવું છે. તો સ્પેસ મેન્ટેનન્સ એવી વસ્તુ છે જે અમે રૂટીનલી પ્રેક્ટિસ કરીએ છીએ, જે બાળકોમાં દાંત બચાવી નથી શકતા અમે એ દાંતને કાઢવા કે પછી કોઈ ઈજાગ્રસ્ત થયો હોય બાળક અને એનો દાંત કાઢવો પડે છે એને આપણે એ જગ્યા રોકી શકીએ છીએ તાકી એનો જે પાકો દાંત છે એ એની જગ્યાએ આવી શકે. ઘણી વખત એવું થાય છે કે બાળકને જ્યારે દાંત આવે ત્યારે જનરલી કોઈ એવું ગાઈડ કરે, અથવા તો બાળકને એવું થતું હોય સામાન્ય રીતે જ કે એને ડાયરિયા થાય કે બીજો કોઈ ઇસ્યુ થાય, તો એ કોમન છે કે એ શું કામ થાય અને એ કંઈક કોમન છે કે એ થવું જોઈએ? ઘણી વખત પેરેન્ટ્સ બી જાય છે, ડરી જાય છે કે આવું થવાનું કારણ શું, અથવા આ થાય છે તો એના માટે પ્રિપેર હોય, બોલાને કંઈ ન થતું હોય તો વેલ પ્રિપેર રહે કે આવું થશે, એમ મેન્ટલી પ્રિપેર છે. તો એ જરૂરી છે થવું જ જોઈએ અથવા ન થાય તો ઓકે કે ચલો નથી થતું, અને જનરલી એવું જોવામાં આવે છે કે થતું જ હોય છે, તો એનું કારણ શું હોય છે? ઓકે, સો મેમ દાંત આવું ઇન ઇટ સેલ્ફ એક બહુ વધારે પડતી મોટી પ્રોસિજર હોય છે બાળકો માટે, કારણ કે આપણા જે પેઢા હોય છે એના ફાડીને દાંત બહાર આવતો હોય છે, એટલે જે દાંત બનતો હોય છે એ નીચે ઉપરના પેઢા હોય છે એને પ્રેશર આપીને એમાંથી બહાર આવતું હોય છે. તો દેર ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રેશર દેટ ઇઝ બિલ્ડિંગ અપ જે એના પેઢામાં હોય છે ને, અને એને લીધે બાળકને બહુ વધારે પડતું હેરાન થાય છે કે એ પ્રેશર ફીલ થતું હોય છે. એટલે ઘણીવાર તમે જોશો કે બાળક બહુ બટકા ભરતું હોય છે કે કાંઈક ચાવવાનું માંગતું હોય છે, તો એ જે નીચેથી જે પ્રેશર આપતું હોય છે તો બાળક શું કરે છે ઉપરથી પ્રેશર આપે છે કે એને ફીલ ના થાય જે પ્રેશર આવે છે કે જે એને હેરાનગતિ થાય છે, જે કવાતા હોય છે દાંત એને લીધે. તો આ ચુઈંગ ટોયઝ ને આવી બધી વસ્તુ એવી જ્યારે બાળકો માટે સ્પેશિયલ બનેલી છે કે આ વસ્તુ જેને પેઇન જેવી વસ્તુ હોય છે એની માટે એને કંઈક સુધિંગ એક્સપિરિયન્સ મળે. એ સિવાય બી અગર તમારે એ બધી વસ્તુમાં ના ઇન્વેસ્ટ કરવું હોય તો કોઈ પણ ટાઈપનું વેજીટેબલ હોય છે કે ગાજર છે કે કાકડી છે એને તમે ફ્રીજમાં રાખી શકો છો, થોડુંક કડક થઈ જાય પછી બાળકને ચાવવા માટે આપી શકો છો. તો જે ઠંડી વસ્તુ હોય છે એ બી એક સુધિંગ એક્સપિરિયન્સ છે, અને જે એને ખંજવાળ જે આપણે કહીએ છીએ આવતી હોય છે, દાંત આવતો હોય છે ત્યારે એ ટાઈમે કોઈ એને હેરાનગતિ કે થોડુંક એને રિલીફ મળે. અને જે તમે ઝાડા ઉલટીની કે તાવની વાત કરી છે ઇટ ઇઝ સમથિંગ કે થોડું કોમન બી છે, અને અગર થોડુંક વધારે પણ થઈ જાય તો પછી તમારે તમારા ફિઝિશિયનને બતાડવું જોઈએ. એવું છે. અધરવાઇઝ નોર્મલ છે, થોડુંક બહુ તો થાય જ.
હવે ડીલિંગની વાત આવે છે કે પેરેન્ટ્સ છે એ બધું કરે છે, ડેન્ટિસ્ટ પાસે લઈ જાય છે અને બધું કરે, પણ ડેન્ટિસ્ટનું કામ આવે છે કે બાળક સાથે કેમ ડીલ કરવું. કારણ કે પેરેન્ટ્સનું તો બાળક હેવાયું હોય એટલે માનતું હોય, જનરલી ડોક્ટરનું નામ પડે અને પાછું દાંતનું નામ પડે એટલે બીક લાગતું. ઓલરેડી તમે કીધું એમ પેઇન થતું હોય અને એમાં પછી એમાં દાંતમાં વધારે પેઇન થાય, એટલે જનરલી આપણે એડલ્ટ પણ ડરતા હોઈએ છીએ, તો બાળકનું કામ થોડું ટ્રિકી થઈ જાય બાળક સાથે કામ લેવું. તો એઝ અ બાળકના ડેન્ટિસ્ટ તરીકે આપનો શું અનુભવ છે ને આપ કેવી રીતે ડીલ કરવી જોઈએ? ઓકે, સો ડેન્ટલ એન્ઝાયટી બહુ કોમન છે મેમ, ખાલી બાળકોમાં નહીં, મોટામાં પણ. અને વ્હાઇટ પોટ ફિયર કહે છે અને કે ડૉક્ટરનું નામ પડે ત્યારે માણસો બી જાય છે કે ઓહો શું થશે એમ, એવું છે. તો ઘણા બધી વસ્તુ છે એમાં. મેજર આપણે સ્ટાર્ટ કરીએ પેરેન્ટ્સથી. તો અગર પેરેન્ટ્સનું એવું એક્સપિરિયન્સ એવું હોય કે બહુ દુખાવો થયો છે કે પછી બહુ બીક લાગી ગઈ, તો એમને જોઈને બાળક પણ એ ફિયર ડેવલપ કરી લે છે કે ઓહો ડૉક્ટર કે ડેન્ટિસ્ટ પાસે જવાનું છે, તો બહુ દુઃખદ એક્સપિરિયન્સ થાય છે. સિવાય અગર પેરેન્ટ્સ જ તે પહેલાંથી થોડુંક એવું કે આપણે જનરલી શું કહીએ છીએ કે બાળકોને બીવડાવી દઈએ છીએ કે આ ડૉક્ટર છે ને ઇન્જેક્શન મારી દેશે એમ. તો એ જનરલી કેવું થાય છે કે નાનપણથી જ તે બાળકને ટ્રેનિંગ આપી દઈએ છીએ આપણે કે આ ડૉક્ટરની ઇન્જેક્શન થશે, દુખાવો થશે, એ રીતનું. તો એ સાયકોલોજીકલ છે. એ વસ્તુ આઈ થિંક આપણે પહેલાં તો સ્ટોપ કરવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે હવે જે ડેન્ટિસ્ટ છે આપણે, પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ, અમે લોકો સ્પેશિયલી ટ્રેન્ડ હોઈએ છીએ કે બાળકો જે હોય છે એ બહુ એન્ઝાયટી લઈને આવે છે ક્લિનિકમાં કે મારી સાથે શું થશે એને એવું છે. સાથે સાથે પેરેન્ટ્સ બી એન્ઝાયટીવાળા એ બી હોય જ છે કે આની માટે, આવડા નાના માટે એવું તો શું કરવું પડશે એમ. તો એના ઘણા બધા વેઝ છે મેમ. એવું નથી કે બાળકોને આપણે રિલેક્સ કરી શકીએ. જેમ કે નોન ફાર્મેકોલોજીકલ આપણે લઈએ, કોન્શિયસ સિડેશન આવી ગયું છે, લાફિંગ ગેસ કહીએ છીએ ને આપણે. તો એને લીધે શું છે કે ગેસ આવે છે બેઝિક, અને એ જ્યારે આપણને બાળકને આપીએ છીએ તો બાળક બહુ રિલેક્સ ફીલ કરે છે, એવું છે. એના મનમાં જે બી ગભરાટ હોય છે એ બધું હોય છે, તો એને એ બહુ ઇઝ થઈ જાય છે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે. અને ડ્યુરિંગ ધ પ્રોસિજર બાળક એકદમ ભાનમાં હોય છે અને બધા જ તમારા જવાબ તમે પૂછશો તમને જવાબ આપશે, તમારી સાથે વાત કરશે. એટલે બહુ ફૂલ પ્રૂફ પ્રોસિજર છે. અને જેમ તમે એને ચેરમાંથી ઉતારશો એટલે એ બેક ટુ નોર્મલ આવી જાય છે, એવું છે. અને જે સિવિયર કેસીસ હોય છે કે જેમાં ઓલમોસ્ટ એમ સમજો કે બધા જ દાંત ખરાબ હોઈ જાય છે, એની માટે ડેન્ટિસ્ટ શું કરે છે કે પેરેન્ટ્સને વારે ઘડી આવવું ના પડે, અને જે પેશન્ટ બેઠતા જ નથી હોતા ચેર માટે, જે હાઈ એન્ઝાયટીવાળા પેશન્ટ હોય છે, એમને અમે શું કરીએ જનરલ એનેસ્થેસિયામાં ટ્રીટમેન્ટ કરી દઈએ છીએ. એ બહુ કોમન થઈ ગયું છે હવે કે એક જ સેટિંગમાં અમે બને તેટલા દાંતને એકસાથે ટ્રીટમેન્ટ કરી દઈએ એટલે બીજી વાર એ પેશન્ટને આવવું જ ના પડે, એવું છે. એન્ડ વેરી સેફ એન્ડ વેરી કોમન પ્રોસિજર નાવ. તો જનરલ એનેસ્થેસિયામાં બી આપણે બાળકોની ટ્રીટમેન્ટ કરીને એને 1 કે 2 દિવસમાં આપણે છૂટું કરી શકીએ છીએ. ઘણી વખત આપણે વાત કરીને કે પેરેન્ટ્સની કે બાળકને રેડી કરવા જોઈએ ડેન્ટિસ્ટ માટે કે એના માટે, તો ઘણી વખત ઘરેલું ઉપાય પણ ઉપયોગમાં આવતા હોય, જેમ કે મધ છે, લવિંગનું તેલ છે, એટલે એવા ઉપાયો કરે કે જેનાથી દાંત છે એમાં પેઇન ના થાય, અથવા તો ડોક્ટર પાસે જવું છે તો ડેન્ટિસ્ટ પાસે જતા પહેલા પ્રિકોશન્સ રૂપે થાય. તો એનું શું રીઝન છે ને ખરેખર આ વર્ક કરે છે? એટલે સાવ ખોટું બી નથી મેમ. લવિંગનું જે તેલ આવે છે એમાં એક પદાર્થ આવે છે યુજિનોલ કરીને. તો એ જે તેલ, જે યુજિનોલ હોય છે ને, એ જે દાંતનો દુખાવો હોય છે એને મટાડવા માટે ઘણીવાર કામ આવે છે, એવું છે. પણ એ એના ખાલી દર્દ મિટાવવા માટે ત્યાં લગી જ સીમિત હોય છે, એવું છે. જે દુખાવો મેઇન જેનું રીઝન હોય છે કે જે થાય છે એ દાંતમાં ઇન્ફેક્શન હોય છે કે દાંતમાં માર પડ્યું હોય કે કોઈ પણ વસ્તુ હોય એને લીધે થાય છે. તો હું ના નહીં પાડું કે આ બધી ઔષધિઓ છે એ સાવ નકામી છે કે કોઈ યુઝ નથી આવતો. એનું બી સાયન્ટિફિક છે રીઝન કે, પણ એની એક લિમિટ છે. સો મારી એડવાઇસ એવી છે કે એ તમે યુઝ કરો, પણ એને શોર્ટ ખાલી એ જ વસ્તુ યુઝ કરવી એવું નથી. જ્યારે તમે એ લવિંગનું તેલ નાખો છો, સેમ ડે તમે તમારા ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ બી બુક કરાવી લો, કારણ કે જે દુખાવો છે એ 1-2 કલાક, 2-5 કલાક માટે જ મટાડશે. જ્યાં લગી ઇન્ફેક્શન છે કે જે અંડરલાઇંગ કોઝ છે તમે એને સરખું નહીં કરો ત્યાં લગી પાછું આવતું જ રહેશે અને વધતું બી જશે. એટલે હોમ રેમેડીઝ તમે એમરજન્સી બેકઅપ છે કે થોડુંક પેઇન રોકવા માટે યુઝ કરો ત્યાં લગી ગુડ, અને ધેન ગો ટુ યોર ડેન્ટિસ્ટ.
એટલે એક વખત ડેન્ટિસ્ટની અભિપ્રાય અને એની સાથે કન્સલ્ટ કરવું જરૂરી છે કે જેનાથી આ સમસ્યા વધતી ના જાય. હા. હવે સર ઘણા બધા મિથ્સ હોય છે અને એના વિશે આપણે વાત કરીએ કે મિથ્સ શું છે અને ખરેખર એક્ઝેક્ટલી સત્ય શું છે, બરાબર? તો દુધિયા દાંતનું જનરલી પેરેન્ટ્સ એવું કહે છે અથવા એવું ગાઈડન્સ મળતું હોય કે એનું કાંઈ મહત્વ નથી, નોટ ઇમ્પોર્ટન્ટ, એ જે મેઇન આવે દાંત એ જ સાચા છે. અધરવાઇઝ દુધિયા દાંતમાં તો તકલીફો આવે, એવા હોઈ શકે સડાવાળા, તો એનું એ ખરેખર સાચું છે, સત્ય છે કે પછી એના માટે કેરફુલ થવાની જરૂર છે? ના મેમ, એ સાચું નથી. દુધિયા દાંત વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે બાળકોના ગ્રોઈંગ યર્સમાં દુધિયા દાંત આવે છે, એટલે જમવા સાથે એની સ્પીચ ડેવલપમેન્ટ સાથે જે પાકા દાંતને ગાઈડ કરે છે, આ બધા જ ફંક્શનમાં કામ આવે છે. તો દુધિયા દાંત તમે સાચવશો તો જ તે તમારા પાકા દાંત સરખા આવશે, અને દુધિયા દાંત નહીં સાચવો તો પાકા દાંત, એવું નથી કે પાકા દાંતને કશું જ નહીં થાય, દુધિયા દાંત બગડશે તો સાથે સાથે પાકા દાંત પણ ખરાબ જ આવશે. તો એને આપણે ધ્યાન રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત પેરેન્ટ્સને એવું હોય છે કે બધા દાંત આવે પછી જ એનું સાફ સફાઈ થવી જોઈએ દાંતની, એક બે દાંત આવે તો જરૂરી નથી. એટલે બધા દાંતની રાહ જોવાની છે કે પછી દાંતની આવવાની શરૂઆત થાય ત્યારે જ દાંત સાફ થવા જોઈએ? એટલે દાંતનું એવું મિથ હોય છે કે બધા દાંત આવે પછી જ સાફ કરવા, તો આ સત્ય છે કે નહીં? ના મેમ, અગેન મિથ. બધા દાંત સાફ કરવાની રાહ નથી જોવાની આપણે. જ્યાં લગી પહેલો દાંત તમને બતાવી જાય છે કે આવી ગયો છે ત્યારે તે તમારે ક્લિનિંગ શરૂ કરી દેવાની જરૂર છે. અને હું તો એવું કહીશ કે દાંત આવવાની બી રાહ નથી જોવાની. જે પેઢા હોય છે એને બી તમે એક સાફ કોટનના કપડાથી થોડુંક એને ભીનું કરીને પેઢા બી સાફ કરવા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ડેન્ટિસ્ટ પાસે ઘણી વખત બાળક છે એ રડતું હોય છે, તો એ બાળક છે કંઈ ખોટું છે? બાળકે રડવું ન જોઈએ કે ડેન્ટિસ્ટ પાસે સેફટી છે, બરાબર, એના પાસે એ કન્સલ્ટ કરવા જાય છે, કે પછી એની એન્ઝાયટી છે? તો એ મિથ કે બાળક છે કંઈ ખોટું કરી રહ્યું છે? ના મેમ, અમારે એઝ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ અમે ટ્રાય કરીએ છીએ કે બાળકની જે અપોઇન્ટમેન્ટ છે બહુ સ્મૂથ જાય, એન્ઝાયટી વગર, અને એને રડવું ના પડે. પણ રડવું છે એ બહુ કોમન છે, એટલે એ રડતું હોય છે તો એવું જરૂરી નથી કે એ બહુ પેઇનમાં હોય છે કે અમે કંઈ ખોટું કરીએ છીએ. ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. એ બાળક છે એનું કામ કરશે. અમે ટ્રેન્ડ હોઈએ છીએ કે અગર એ રડતું બી હોય કે એન્શિયસ હોય તો એને કઈ રીતે હેન્ડલ કરવું અને એને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ. સો એ બી કોમન છે, તો કોઈ ડરવા જેવી વાત નથી. અને એકવાર એની ટ્રીટમેન્ટ થઈ જશે પછી ઇટ વિલ બી ઓલ ફાઇન. હવે ઘણી વખત બાળકોને ટેવ હોય છે ફ્રૂટ જ્યુસ અને એ બધું લેવાની, કારણ કે નાનું બાળક ગ્રો થતું જોવે છે, પેરેન્ટ્સને જોવે છે, એટલે બધું એ લેતા હોય છે. તો એ શું ફ્રૂટ જ્યુસ છે એ સોડાનો હેલ્ધી ઓપ્શન છે? કંઈ પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ છે એનો આપણે ઓપ્શનમાં એને ફ્રૂટ જ્યુસ તરીકે લઈએ છીએ કે નહીં, આપણો એ વિકલ્પ હોવો જોઈએ? તો એ ફ્રૂટ જ્યુસ ઓર સોડા એ સેફટી વિકલ્પ? ના, હેલ્થ બેનિફિટના નામે આપણે જે સબસ્ટિટ્યૂટ કરીએ છીએ ફ્રૂટ જ્યુસીસને, એમાં બી તમારે કન્ટેન્ટ જોવાનું છે મેમ. બેઝિકલી ફ્રૂટ જ્યુસીસમાં પણ ઇક્વલ અમાઉન્ટ ઓફ કાં તો એનાથી વધારે પણ કન્ટેન્ટ હોય છે. સો આપણું એનિમી શુગર છે, તો રાધર દેન ફ્રૂટ જ્યુસીસ હું એવું એડવાઇસ કરીશ પેરેન્ટ્સને કે એને ફ્રૂટ જ આપી દો, કારણ કે એમાં પલ્પ હોય છે, એ ફાઇબરસ વસ્તુ હોય છે. તો ફાઇબર છે એ બહુ બેનિફિશિયલ હોય છે બાળકોની હેલ્થ માટે. અને કોઈ પણ ટાઈપનું શુગરી ડ્રિંક છે, ફ્રૂટ જ્યુસીસ લઈ લો કે સોડા લઈ લો, એ નથી સારી વસ્તુ. તો બને ત્યાં લગી એને અવોઇડ કરવાનું છે. એટલે ચોકલેટ બી એમાં આવી ગઈ, કારણ કે જનરલી ચોકલેટનો બહુ ક્રેઝ હોય છે, ચોકલેટ બી છે, તો એમાં એ સડો થવાની શક્યતા રહે. હા, અગર તમારું બાળક અગર એ બધી વસ્તુ વધારે ખાય પણ છે તો અમે ઓબ્વિયસલી અવોઇડ કરવાનું જ કહીએ છીએ. કાં તો રિડ્યુસ કરી દો ફ્રીક્વન્સી, કાં તો કન્ટેન્ટ જે હોય છે એ તમે થોડુંક ઓછું આપો. અને અગર એ ખાય જ છે અને માનતું જ નથી તો એઝ અ પેરેન્ટ્સ તમે એવું કરી શકો છો કે આફ્ટર એ ખાઈ લે તો તમે એના દાંતને કોગળો કરાવીને સાફ કરી લો કે પછી બ્રશ કરાવી લો, કે એ જે ચોકલેટ કે કોઈ પણ શુગરી વસ્તુ છે જે દાંત ઉપર ચોંટીને રહે છે એ સાફ થઈ જાય, તો બી ઘણો બધો બેનિફિટ થઈ જશે બાળકને. એટલે દાંત માટે શુગર છે એ બને ત્યાં સુધી અવોઇડ થવી જોઈએ, અને થાય છે શુગર થોડુંક પણ ઇન્ટેક થાય છે તો એને ક્લિનિંગ વ્યવસ્થિત થવું જોઈએ.
હવે દુધિયા દાંતના કીડાની અસર છે કાયમી દાંત પર થઈ શકે? હા મેમ, એ બી કોમન વસ્તુ છે કે દૂધિયા દાંત જ છે અને પાકા દાંતમાં નહીં આવે. મેં મારી પ્રેક્ટિસમાં બહુ બધા એવા કેસીસ જોયા છે કે દૂધિયા દાંત ખરાબ થઈ ગયા હતા પણ કોઈ ધ્યાન ના આપ્યું અને પછી એવું થાય છે કે પાકા દાંત હોય છે એ બી ઓલરેડી જ્યારે નવા ઉગે છે ત્યારે ઓલરેડી ખરાબ જ બનેલા આવે છે, એવું છે. અને ઘણા બધા કેસીસમાં એવું હોય છે કે દૂધિયા દાંત હોય છે અને નીચે જ તે પાકા દાંત હોય છે, એવું છે. તો દૂધિયા દાંતની એક્ઝેક્ટ નીચે હોય છે તો ઘણીવાર ઇન્ફેક્શન નીચે લગી પહોંચી જાય છે, તો જે પાકો દાંત બનવાનો હોય તો છે એ બી હોલ્ડ થઈ જાય છે, કાં તો પાકો દાંત બનતો જ નથી. એટલે ઘણીવાર શું થાય છે કે દૂધિયા દાંતના ઇન્ફેક્શનને લીધે એનો પાકો દાંત પણ આવતો નથી, એવું છે. કાં તો એમાં ડેમેજ થઈ જાય છે, એવું છે. તો જેમ મેં કીધું ખાલી ગાઈડ નથી કરતું, પણ દૂધિયા દાંતની હેલ્થ છે એ તમારા પાકા દાંતની હેલ્થને પણ ઘણા લેવલે ડિસાઈડ કરશે કે કઈ રીતનું રહેશે. હવે સર એક ટેક અવે કે બાળકના દાંતને છે સ્વસ્થ છે એ રાખવા શું ધ્યાન રાખવું જરૂરી છે? બેઝિક જે નીડ્સ હોવી જોઈએ, બેઝિક ધ્યાન જે રાખવાનું છે એ શું હોવું જોઈએ? તો મેમ બેઝિક્સમાં બેઝિક આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ 2 ટાઈમ્સ બ્રશિંગ, એક સવારે અને એક રાતના સૂતા પહેલાં. રાતના સૂતા પહેલાં બ્રશ કરો એની પછી કોઈ વસ્તુ. હા, યસ સર, એ જનરલી હું કહીશ કે લગભગ ઘરમાં હેબિટ નથી હોતી કે 2 ટાઈમ 2 ટાઈમ બ્રશ થાય. એના માટે શું કરવું જોઈએ? એ હેબિટ કેમ કલ્ટિવેટ કરવી? એ મેમ એકચ્યુઅલી હું એવું કહીશ કે તમારા મોર્નિંગ બ્રશિંગ કરતાં નાઇટ બ્રશિંગ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સવારે તમે શું છે આખું જમ્યા હોય, નાસ્તો કર્યો હોય કે આખા દિવસનું ખાધું હોય, એ બધું દાંતમાં કચરો ફસાયેલો હોય ને એ બધું હોય, તો એને ક્લીન કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, એવું છે. તો આઈ વુડ સે પેરેન્ટ્સને તમે રિવોર્ડ તરીકે કાંઈ પણ તમે બેડ ટાઈમ સ્ટોરી છે કે કાંઈ પણ એવું આપી શકો કે એ જે હવે ઘણા બધા એવા ટેકનોલોજીસ આવી ગઈ છે કે બ્રશિંગ છે એની સાથે સાથે તમે ગેમ રમી શકો, કે બાળકો એને ગાઈડ કરી શકે છે ગેમ 3 કે આવી રીતે બ્રશ કરો અને પોઈન્ટ્સ મળે છે, કે એ જે વસ્તુ છે એક્ટિવિટી છે એને તમે રિવોર્ડિંગ બનાવી દેશો તો બહુ ઇઝી થઈ જશે બાળકો માટે કે નાઇટ ટાઈમ બ્રશિંગને એન્કરેજ કરે અને હેબિટ બનાવી દે. તો આવી બધી પદ્ધતિથી કરી શકીએ આપણે. આ સિવાય શું ધ્યાન રાખવું જોઈએ બાળકોના બ્રશિંગ એ માટે? સિવાય મેમ તમે જે બાળકોનું કોઈ પણ સ્નેકિંગ છે આપણે જે જમવાના ટાઈમ સિવાય વચ્ચે તમે એને નાસ્તો આપો છો, હું એ સજેસ્ટ કરીશ કે એ મિનિમમ કરી દો. એના જે મીલ ટાઈમ્સ છે કે જમવાનો ટાઈમ એ ફિક્સ કરી દો અને ઇન બિટવીન એને સ્નેકિંગ જે વસ્તુ છે એ ઓછી કરી દો બને તો સાવ, અને 2 કે 3 મીલ દિવસની તમે આપો છો એ કરો. એ સિવાય 6 મંથ્સ એવરી 6 મંથ્સ તમે ડેન્ટલ ચેકઅપ કરો અને ડાયટમાં શુગર બને એટલું ઓછું કરી દો. અચ્છા, એટલે તકલીફ હોય કે ના હોય, દર 6 મહિને બાળકને ડેન્ટિસ્ટ પાસે બતાવવું જરૂરી છે ને દાંતને સ્વસ્થ રાખવા માટે. હવે સર લાસ્ટમાં ક્વેશ્ચન કે આમાં યોગ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે? કારણ કે નોટ ઓનલી ફિઝિકલ ફિઝિયોલોજી પ્રમાણે, આસનો પ્રમાણે નહીં, પણ એક મેન્ટલ વેલનેસ માટે, સ્ટેબિલિટી માટે પણ યોગ કામ કરે છે. તો એઝ અ ડેન્ટિસ્ટ આપ શું સજેસ્ટ કરો છો કે યોગ છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? યોગા એક હોલિસ્ટિક અપ્રોચ જ છે ટુ ધ વેલબિંગ એન્ડ હેલ્થ કેર. તો મારી પાસે જ્યારે બાળકો આવે છે તો એમને એક કોમન જે પ્રાણાયામ આપણે કહીએ બ્રીધિંગ એક્સરસાઇઝીસ છે, તો એ હું ઘણીવાર બાળકોમાં કરાવતો હોઉં છું કે તમે ડીપ બ્રીથ્સ લ્યો અને પછી પ્રાણાયામને બધી એક્સરસાઇઝીસ કરાવીએ. એને લીધે શું થાય છે કે જે ડેન્ટલ એન્ઝાયટી હોય છે પેશન્ટમાં એ ઘણી બધી સુધિંગમાં હેલ્પ કરે છે, પેશન્ટ રિલેક્સ થઈ જાય છે અને બહુ સારી રીતે આગળ જતાં ટ્રીટમેન્ટ કરાવી લે છે. તો આ વસ્તુમાં બી એવું છે કે યોગ બહુ વધારે પડતું હેલ્પફુલ થાય છે ડેન્ટલની અમારી ડેન્ટલ પ્રેક્ટિસમાં. લાઈફ હેલ્થ એન્ડ વેલ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા શું કરીએ તો સદા સાજા રહીએ, આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજે એફબી ટોક શોમાં આપણે માહિતી મેળવી એજ્યુકેશન ઓન ડેન્ટલ હેલ્થ ફોર કિડ્સ. આ વિશે માહિતી આપી ડોક્ટર અર્જુન દેસાણીએ, જેઓ બીડીએસ એમડીએસ એટલે કે માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી ઇન પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી છે, જેઓ ઘણા સમયથી કાર્યરત છે. રાજકોટમાં સ્માઇલ એન્ડ ગ્લો ડેન્ટલ એન્ડ સ્કિન ક્લિનિકમાં કાર્યરત છે અને આપ
બાળક માટે કોઈ પણ કન્સલ્ટ કરી શકો છો સરનો. અને ભાવનગર સાથે પણ જોડાયેલા છે, એટલે ભાવનગરની આસપાસના જે ગામ છે એમાં પણ એ સેવા આપી રહ્યા છે, અને બાળકો છે, પેરેન્ટ્સ છે, એ ત્યાં સુધી પહોંચી શકશે અને સારું એવું માર્ગદર્શન અને માહિતી મેળવી શકશે. સર, આપ FB લેક્ચરમાં આવ્યા અને ખરેખર આપે ખૂબ જ સરસ માહિતી આપી, અને બાળકો માટે, ખાસ કરીને પેરેન્ટ્સ માટે અને બાળકો માટે જે એક સેતુનું કામ છે, દાંત આવતા હોય ત્યારે બાળક કહી નથી શકતું અને પેરેન્ટ્સ સમજી નથી શકતા અમુક, તો એના વચ્ચે એક ડેન્ટિસ્ટ છે, એક પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ તરીકે એક સારો રોલ છે એ ફૂલફિલ કરવાનો હોય છે. તો આપે સરસ મજાની માહિતી આપી, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. અને FB ટોક શોમાં જોડાયા એના બદલ આપ સૌનો આભાર. નમસ્કાર. થેન્ક યુ મેમ.